ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ચરસસીમાઓ પહોંચી છે। રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવતા જ ભારે ઉત્તેજના ફેલાઈ છે। ટિકિટ કપાતા કેટલાક દાવેદારો નારાજ થયા છે, ત્યારે ભરૂચ ભાજપમાં રાજકીય ખળબળાટ મચી જવા પામ્યો છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચરસીમાએ પહોંચી છે। રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવતા જ ભારે ઉત્તેજન ફેલાઈ છે। ટિકિટ કપાતા કેટલાક દાવેદારો નારાજ થયા છે, ત્યારે ભરૂચ ભાજપમાં રાજકીય ખળબળાટ મચી જવા પામ્યો છે। ભરૂચમાં ભાજપના સંગઠન મંત્રી નયનાબેન વકીલના પતિએ અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। ઉમેદવારી પત્ર ભર્યું છે અને અમે ચાર ઉમેદવારો જંગી બહુમતીથી જીતવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અને નગરપાલિકાના એવું નથી કે ખાલી 1 નંબરના વોર્ડમાં, અમે 9 વોર્ડમાં કામ કરીશું। પ્રજાના કોઈ પણ પ્રશ્નો હશે એને રાત્રે 2 વાગે ફોન આવશે તો પણ અમે તે પ્રશ્ન માટે ત્યાં વાચા આપવા માટે ઊભા છીએ। અમે અડીખમ છીએ, કોઈ પણ પાર્ટી સાથે અમારું ગઠબંધન નથી। લોકો ખોટી વાતો કરતા હશે કે આ પાર્ટી સાથે છે, પેલી પાર્ટી સાથે છે, અમારે કોઈ પાર્ટી સાથે ગઠબંધન નથી અને ભવિષ્યમાં પણ માનો કે અમે કોઈ પણ જાતે કોઈ પણ પાર્ટી સાથે અમે જોડાવાના। ભરૂચમાં ભાજપના સંગઠન મંત્રી નયનાબેન વકીલના પતિ નીતિન વકીલે અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। તેમણે ભાજપમાં શિક્ષિતોને નજરઅંદાજ કરાયા હોવાનો આક્ષેપ કર્યો છે। પ્રવીણ મોદી, જાગૃતિ આંદાવાલા, નીતિન વકીલ અને યોગિતા પટેલ ઉમેદવારી નોંધાવી હતી। ગત ચૂંટણીમાં ભાજપમાંથી જીતેલા નીતિન વકીલે વોર્ડ નંબર 1માં અપક્ષ ઉમેદવારી નોંધાવતા ખળબળાટ મચી જવા પામ્યો છે। ભાજપના સંગઠન મંત્રીના પતિએ અપક્ષ ઉમેદવારી કરાતા રાજકીય ક્ષેત્રે ખળબળાટ મચી ગયો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।